વડોદરા શહેરના છેવાડે આવેલ જાંબુવા વિસ્તારમાં જીબી સબસ્ટેશન પાછળ આવેલી સંસ્કાર દર્શન અને વેદાંત વાટિકા સોસાયટીના રહીશો હાલ ત્રાહિમામ પોકારી ગયા છે. સોસાયટીમાં જતો મુખ્ય રસ્તો વર્ષોથી કાચો અને બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક લોકોને રોજિંદી અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન આ રસ્તો સંપૂર્ણ કાદવ અને પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે અને ઘણી વખત લોકો પડીને ઈજા થવાની ઘટનાઓ પણ બનતી હોય છે. સામાન્ય દિવસોમાં પણ રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે બાઇક અને કાર ચલાવનારાઓને અકસ્માતનો સતત ભય રહે છે. રહીશોનું કહેવું છે કે આ સમસ્યા ઘણા વર્ષોથી ચાલી રહી છે અને આ મુદ્દે વારંવાર તંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી રસ્તાનું પેવર બ્લોક અથવા ડામર રોડ બનાવવાની કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિકોમાં આ મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનો આક્ષેપ છે કે ચૂંટણીના સમયે નેતાઓ વિકાસના મોટા વાયદા કરીને જતા રહે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ મૂળભૂત સુવિધાઓ જેવી કે રસ્તા જેવી સમસ્યાઓ તરફ કોઈ ધ્યાન આપતું નથી. આ મુદ્દે સામાજિક કાર્યકર વીરપરા હરદીપસિંહે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે ચૂંટણીના સમયે નેતાઓ લોકો પાસે આવી મોટા વાયદા કરે છે, પરંતુ વાસ્તવમાં લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કોઈ ગંભીરતા દેખાતી નથી. વર્ષોથી ખરાબ હાલતમાં પડેલા આ રસ્તાને તાત્કાલિક સુધારવો જરૂરી છે. સ્થાનિક રહીશોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરીને પેવર બ્લોક અથવા ડામર રોડ બનાવે, જેથી વર્ષોથી ચાલતી આવી મુશ્કેલીનો અંત આવે અને સોસાયટીના રહીશોને રાહત મળે.